નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેર ગીતા મંદિર આરોગ્ય ભવનમાં જે સિક્યુરિટી ગાર્ડના જવાનો અહીં નોકરી કરી રહ્યા છે ત્યારે એમને પગાર આપવામાં આવતો નથી. છેલ્લા 2 થી 2.5 મહિનાથી પગાર લબડાવવામાં આવે છે. ત્યારે આ લોકો એટલા હેરાન પરેશાન છે કે 2.5 મહિનાથી આ લોકોને પગાર જ નથી ચૂકવવામાં આવે. તો તાત્કાલિક આ લોકોની માંગ એવી છે કે જે પણ સિક્યુરિટી હોય, ગુજરાત સિક્યુરિટી હોય યાની શક્તિ સિક્યુરિટી હોય, તો તાત્કાલિકે આ લોકોને પગાર ચૂકવી દેવો અને કોન્ટ્રાક્ટ એનો કેન્સલ થવો એ આ લોકોની આ માગણી છે. જે સિક્યુરિટી જવાનો જે છે એમાં મહિલા જવાન છે અને પુરુષ જવાન છે. એ લોકોની માંગ છે કે તાત્કાલિક એમને કોન્ટ્રાક્ટ રદબાતલ થાય. શક્તિ સિક્યુરિટીનો અને ગુજરાત સિક્યુરિટીનો. શું કહેશો? તમારું નામ શું છે? કેટલા વર્ષથી તમે નોકરી કરી રહ્યા છો અને કઈ રીતે નોકરી કરો છો? તમારી સેલરી રેટ કેટલો છે? અમે અહીંયા 1.5 વર્ષથી નોકરી કરીએ છીએ અને પગાર અમારો મિનિમમ 15,000 બોલાય છે ત્યાં કંપનીમાં, પણ અમને અહીંયા 6,000 જ મળે છે. એ લોકો પગાર કાપી રાખે. રજાઓ કાપી આપવામાં આવે છે. ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોકરીના નામ ઉપર અમારા લેડીઝને આ રીતના શોષણ કરે છે. આ ના ચાલે. અને અમારી એક જ માંગ છે કે આ કોન્ટ્રાક્ટ કેન્સલ થવો જોઈએ. શોષણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પગાર અમારો 15,000 કાયદેસર છે અને અમને 6,000થી પગાર વધારે આપવામાં આવતો નથી. ને માગીએ છે વધારે તો દાદાગીરી કરે ને ગાળો બોલે છે કે તમારાથી જે ઉખાડી લે ઉખાડી લો, આ ડોક્યુમેન્ટ આપશો તો જ પગાર આપવામાં. હર મહિને અમને લોકોને નવા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે. પણ કોઈ ડોક્યુમેન્ટનો ઉપયોગ નથી થતો. સુપરવાઇઝર સેફટી બી કરે છે, બરોબર? એના માટે મેં કમ્પ્લેન બી કરેલી છે વચ્ચે. એટલે કોની સેફટી કરવામાં આવે છે? એમની સેફટી કરવામાં આવે છે કે અમને કોઈ મુદ્દો આવે છે? નહીં, અમે એમને રિટાયર કરી દીધો. તમને વાત કરી મૂકે છે. ધમકી આપતા સેફટીનું કે તો ધમકી અમને આપે. આપવામાં હા, અને એ શું કરે, એ બહાર જાય ને ત્યારે એમના પાછળ બધો પીછો કરે. શું નામ છે તમારું? મારું નામ કપિલાબેન છે. હું એનાથી મારા આજ પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ તો મેં બધું સરના મતલબ કેસ કરી છે. એમને કીધું છે અને બધા ધમકી બી આપે છે કે હું તને પગાર બી નહીં આપું. જોઈ લઈશ ને બધી પાછળ એના અમારો પાછળ પગાર પીછો કરે કાયદેસરનો કે જ્યાં જાય 15,000 છે. એની જગ્યાએ અમને લોકોને બધી રજાઓ કાપી નાખે છે. એ લોકો પગાર કાપીને અમને 6,000થી વધારે પગાર આપતા નથી. મને તો 2 મહિનાથી પગારની સુવાની પગાર પીએફ માટે અમને સ્લીપ, પગારની સ્લીપો ભરવામાં આવી છે પણ પગારની સ્લીપો આપી નથી. કાયદેસરનો પગાર આપતા નથી એ લોકો. અમને હજુ 2 મહિનાથી 2 મહિનાથી પીએફનું કીધું છે, પણ 2 મહિનાથી કોઈના ફોનમાં કે નથી કાગળવાય કોઈ બી વસ્તુમાં અને પીએફનો કોઈ ઉલ્લેખ નથી. મોટા બી લે છે અમારે જોડે. હર મહિને અમારી સિક્યુરિટી ગુજરાત સિક્યુરિટી છે, હર મહિને પગારમાં નાટક કરે છે. બરોબર છે. પગાર જ્યારે બી માગીએ ત્યારે અમને દાદાગીરી કરે છે કે પગાર આ તારીખે આપવામાં આવશે, લેવો તો લો. દાદાગીરીથી વાત એમ કહે છે કે તમારી ગાળો બોલે છે. અને ગાળો બોલે છે અમારી જોડે. બરોબર છે. અને અમે જ્યારે બી એમને કહીએ તો કે આ લાવો, તે લાવો, ડોક્યુમેન્ટ જમા કરાવો. હર મહિને ડોક્યુમેન્ટો માંગે છે. આ ડોક્યુમેન્ટનું કરે છે શું? હર મહિને જ્યારે જુએ ત્યારે કમ્પ્લેન કરીએ ત્યારે ગાળો બોલે છે અમારી જોડે. એટલે અમારે ત્યાંની જોડે જવાનું. આ કમ્પ્લેન કોની જોડે કરવાનું? પગારો અમારો કપાતા નથી, પીએફ કપાતો નથી, કોઈને આઈ કાર્ડ આલ્યા નથી. જ્યારે બી કહીએ ત્યારે દાદાગીરી કરે છે, ગાળો બોલે છે. તમે કેટલા વર્ષ થઈ નોકરી કરો છો? 1.5 વર્ષ 1.5-2 વર્ષથી નોકરી હવે કરીએ છીએ. તમે એમ કહો છો કે ગુજરાત સિક્યુરિટી, હા. પણ તમારું નામ શેમાં બોલાય છે? અમારે ગુજરાત સિક્યુરિટીમાં નામ બોલાવીએ. એ સિવાય બીજી કોઈ શક્તિ હા. શક્તિ સિક્યુરિટી શક્તિ. સિક્યુરિટીમાં બોલાવીએ પણ ના, અમારે સિક્યુરિટી ગુજરાત ચલાવી રહી છે. અને નામ બોલાય છે શક્તિ સિક્યુરિટીમાં. હા. પગાર તમારે ક્યાંથી આવે છે? અમારે ગુજરાત સિક્યુરિટીમાંથી આવે છે. અને જે શક્તિ છે એ કોણ છે? એ ખબર નથી, હજી અમને કોઈ ખબર પડવા દીધી નથી આ લોકોને. હજી કોઈ માહિતી જ નથી કે અમને કોઈ માહિતી છે નહીં. અમને કોઈ માહિતી નથી કે કઈ કંપની છે, કઈ કંપનીમાં અમારો નામ બોલાઈ રહ્યું છે. શક્તિ છે પણ પગાર અમારો ચૂકવે છે ગુજરાત.